સાબરકાંઠાના પોશીના તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે। આકરા તાપ વચ્ચે લાખિયા ગામમાં પીવાનું અને દૈનિક વપરાશ માટેનું પાણી મેળવવા લોકો વલખા મારી રહ્યા છે। સરકારે નલ સે જલ જેવી અનેક યોજનાઓ શરૂ કરી, પરંતુ બરફી વાસ્તવિકતા તો એ છે કે હજુ પણ આવી યોજનાઓ માત્ર નામની જ રહી ગઈ છે। હકીકતમાં આ યોજનાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી જ નથી। આશરે 300 થી વધુ ઘરોમાં રહેતા 3500 થી વધુ લોકો માટે પાણી હવે જીવન મરણનો પ્રશ્ન બની ગયો છે। પાણીની સમસ્યા એટલી વિકટ છે કે કાળઝાળ ગરમી વચ્ચે ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો 2 થી 3 કિલોમીટર દૂર ચાલી અને પહાડી વિસ્તારો પર પાર કરી અને પાણી લેવા મજબૂર બન્યા છે। ગામમાં ફક્ત 2 થી 3 બોરવેલ છે, જેમાં ખૂબ ઓછી માત્રામાં પાણી મળે છે। બોરવેલમાંથી પાણી મર્યાદિત નીકળે છે, પરંતુ પાણી મેળવવા લોકો લાંબી લાઈનો લગાવે છે। માનવ જીવન સાથે ઢોર-ઢાખર માટે પાણીની વ્યવસ્થા કરવી પણ એક મોટો પડકાર બની ગયો છે। વર્ષોથી પાણીની સમસ્યા અંગે લોકોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। હાલ તો ગ્રામજનોની એક જ માંગ છે કે તેમના ગામમાં તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે। અમારા ગામમાં લાખિયા ગામમાં ડેમકી છે એકેશ સાહેબ, જે આ લાખિયા મુખી ફળિયાની થાનેક ઉપર એક ડેંકી નોખેલી છે। આ પાણી માટે બહુ તરાસ છે। તરાસ કેવો છે, તમે અત્યારે રાતને 2 વાગ્યા સુધીની લેણ લાગે છે। 2 થી 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા સુધી અહીં લેણ ખૂટતી નથી આ બહેનોની। અમારે ગામમાં પાણીની એટલી તકલીફ છે, બહુ તકલીફ છે। ડમકીમાં પાણી નથી આવતી, પાઇપલાઇનમાં પાણી નથી આવતી, પાઇપલાઇન નાખી છે, પાણી નથી આવતું। આ ગ્રાન્ટ ક્યારે નાખીને ક્યારે જતા રહ્યા છે। આ ગ્રાન્ટની કોઈ સુવિધા થઈ નથી। આ ગ્રાન્ટ ક્યાં વપરાયની ખબર નહીં। અમારે આટલા ઉનાળાની આટલી તકલીફ પડે છે। હજી તો ઉનાળાની શરૂઆત છે, પાણી આવતું નથી। બહુ ગરમીમાં પછી પાણી શોથી લાવે? બૈરો તો ગમે ત્યાંથી ભરી લાવે, પણ ઢોરોને તકલીફ વધારે પડે। હું નર્સિંગ કરવા જાઉં છું અને અમારા ગામમાં લાખિયા ગામમાં મુખી પળી અને આડીએરી પળીમાં પાણી નથી આવતું। એટલે સરકાર તરફથી એવું કેવું છે કે પાણીની સુવિધા કરવી જોઈએ। અને અમારે રાત્રે બૈરા 5 વાગે 2 વાગે ઉભા થઈને પાણી ભરવા આવે। છોકરા રોતા હોય તો મૂકીને પાણી ભરવા આવે, અને પાણી ભરતા બૈરાને ઝઘડો પણ થતો હશે। ઉનાળો આવતા જ પાણીની પારાયણ છે તેની શરૂઆત થતી હોય છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારના પોશીનાથી 5 કિલોમીટર પહેલા આવતું લાખિયા ગામમાં જે સ્થાનિક લોકો છે તે પાણીનો પોકાર ઉઠ્યો છે। ત્યારે પાણી ન મળતા ગામ લોકોમાં ભારે પરેશાની છે। આપ જોઈ રહ્યા છો કે 3 થી 4 કિલોમીટર દૂરથી જે આંતરિયાળ વિસ્તારના મહિલાઓ છે તે પાણી ભરવા માટે લાખિયા ગામમાં આવેલી એક ડંકી છે તે ડંકીમાં પાણી ભરવા આવતા હોય છે। ડંકીમાં પાણી માત્ર 2 કલાક જ રહેતું હોય છે, જેને સામાન્ય પાણી આવતા કલાકો સુધી પાણીની રાહ જોવી પડતી હોય છે। ત્યારે હાલ નાના બાળકો સહિત મહિલાઓ પોતાના બાળકોને લઈને પાણી ભરવા માટે આવતા હોય છે। ત્યારે બાળકો સ્કૂલમાં જતા હોય ત્યારે ખૂબ સમસ્યા થતી હોય છે। પાણી ન હોવાના કારણે બાળકો સ્કૂલમાં મોડું થતું હોય તેવું પણ હાલ જણાઈ રહ્યા છે। હાલ પાણીની પારાયણને લઈને આસપાસના 500 થી વધુના ગામમાં લોકોને હાલ પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હર નર ઘર પાણી આવતું હોય તે વાત સરકાર કરી રહી છે। ત્યારે હાલ આ જે સૂત્ર છે તે અહીંયા ફોકટ સાબિત થઈ રહ્યું છે, અને પાણી જે નળ ચાલુ કરવાનું પાણી આવે તે જગ્યાએ પાણી ખાલી હવા આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા પાણી ભરવા આવતી હોય છે અને કલાકો સુધી પાણીની રાહ જોવી પડતી હોય છે। ત્યારે મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ઝઘડો થતો હોય તેવું પણ હાલ દ્રશ્ય સામે આવ્યું છે। સંદીપ પટેલ, વીટીવી, પોશીના।